એટલે પીપળાની કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કે હું પીપળાનો ફાયદો છે એમ. ઘણી બધી કમેન્ટો આજના વિડીયોમાં હતી ને એમાં 2 કમેન્ટ એવી છે કે ખાઈને આપણે કેમ ફળિયામાં બેઠા હોય એવું લાગે. મજા આવે, બહુ મજા આવે, ગામડા જેવી ફિલિંગ આવે અહીંયા અત્યારે. અમારી શરૂઆત છે ને અહીંથી થાય છે. એમાં શું છે કે રોજ સવારે છે ને જાગવી, એટલે આમ તો જાગ્યું ને એવું કોયેલું છે ને 3-4 કોયેલું આ પીપળા ઉપર ને નારિયેળી ઉપર આવે અને ત્યાંથી છે ને બોલવાનું શરૂ કરે ને પછી હું જાગું છું. તો આવી રીતની અમારી સવાર પડે છે. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. મિત્રો, સ્વાગત થઈ ગયું છે ફરી એક નવા વિડીયોમાં. તો જોયું ને આગળ કેવું કોયેલું બોલતી હતી. તો બધા જાગીને કમ્પ્લીટ થઈ જશે અત્યારમાં. હરદેવભાઈ તો પીસી કરવા વહી ગયો ચોકડીમાં. હેતુભાઈ જાગીને બહાર આવતા હતા અને એની મમ્મી હંજવારી કાઢે છે. કા હા જય માતાજી, જય બાપા સીતારામ. જો ગાયની મસ્ત મજાની હવાર પડી ગઈ છે ને હવે આપણે બનાવવાની છે સા. નાસ્તા શરૂઆત ક્યાંથી છે ખબર? કોયલથી. રોજ આમ જ થાય પણ આ વિડીયોમાં તમને બતાવી દીધું. રોજ બોલે કા 2 કોયલ હોય ને, રોજ કોયલ બોલીને જગાડે. અને મારી પાસે કુવાની જગ્યા છે ને ત્યાંથી એક્ઝેક્ટ સામું જ પડે. જો અહીંયા છે ને અહીં હું ઓશીકું રાખું અહીંયા, અને અહીંથી બારીમાં સીધું દેખાય. અને એટલે બારી ખુલ્લી સારું જ રાખ્યું, કેમ કે સવારે છે ને પોપટ, કોયલું, બધા પક્ષી ઘણા અલગ અલગ બોલતા હોય. આપણને ન નામ બધાને હોય યાદ. સવારે શરૂઆત જ અમારે અહીંથી થાય. અને પીપળો છે ને સીધો સવારે જાગો એટલે પીપળાની સામું જ નજર થાય મારી. અને પીપળાનું કાંક કહેવાય છે, આપણને બહુ ખબર નહીં એનું રહસ્ય શું છે. પીપળો બધા એમ કહે છે કે પીપળો હોય સામો તો સારું, આંગણામાં હોય તો સારું એમ કહે છે. પછી વધારે ખબર નથી, એટલે પીપળાની કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કે હું પીપળાનો ફાયદો છે એમ. તો મમતા છે ને શા બનાવે છે. કા તને નહીં ખબર હોય ને પીપળાનું રાજ છે, પીપળાનું કાંક એટલે કહું પીપળાનું કાંક રાજ છે પણ મને ખબર નથી. હા મને નથી ખબર. શા બનાવશું અધુ ગલા સમય તો કેતન તો સાત એક વાર તો પી લીધું. હા એક વાર પીવાય પી લીધી પછી અત્યારે ખાહે ભાખરી. હા સાની ભાખરી તો મમતા ભાખરી બનાવી નાખી છે અત્યારે. સાંજનું શાક પડ્યું છે ડબ્બામાં, આખા રીંગણાનું શાક છે ને એ ને યાર બટકા બોલીને અત્યારમાં થોડુંક નાસ્તો કરી લઉં ને. કા નાસ્તો કરી મારું પાવે નહીં, હું ન ખાવ અત્યારમાં. એમાં એમ થાય મારે છે ને પછી બપોરે કઈ વહેલા મોડું નક્કી ન હોય એટલે અત્યારે થોડુંક પેટમાં નાખ્યું હોય એટલે કલાક વધારે હાલે એમ. કા એટલે બપોર કઈ નક્કી ન એટલે થોડું ઘણું ખાઈ લીધું હોય ને તો પછી રાહત રહે એમ. થોડુંક નાખ્યું હોય તો સારું પડે. થોડુંક વધારે નાખતા તો પેટમાં સોળીને ખાઈ લો એમ. ખાઈ લો. શાકનો અડધો પોણો ડબ્બો ભર્યો છે. કાંઈ નહીં, નાના થોડુંક બટકા બોલ દેવી અને શા બની જાય એટલે હાલો નાસ્તો પાણી કરી લેવી. શા ભાખરી નાસ્તો કરી લીધો છે અને છે ને હવે તો આવશે કામે. મમતા એનું બધું આડાવડું ઘરનું કામ કરશે. અને એક વાત બીજી છે કે આપણે હરદેવને અને હેતુને છે ને એક સરસ મજાની ટેવ પાડી છે કે સવારે કામે જાવ ને ત્યારે એ જાતી વખતે મને કહે જ તે કા હરદેવ હાલો હેતુ જોઈ બોલ્યો સંભળાણું. એ કામે જાવ ને એટલે ખાલી મારે આમ જ કહેવાનું રહે એટલે એ બોલે તે બાપા સીતારામ એમ. એ બેયને એવી ટેવ પાડી દીધી છે. સવારમાં કામે જાવ ને એટલે એ ફરજિયાત રોજે રોજ બધાને આખા ઘરમાં કહેતો જાવ અને હરદેવને નેતુને ખાલી હાથ લાંબો કરું એટલે એ બે સામેથી કહે બાપા સીતારામ એમ. આવી તો જમવા ભીંડાનું શાક મસ્ત મજાનું ડુંગળી સુધારું સૌ ને રોટલી બનાવી, હવાની ભાખરી પડી છે, છાશ જમી લઈ. કેતન આવી ગયા છે. 1 વાગી ગયો, 12:30 નહીં. કા એટલે હું કહું કે મારે છે ને વહેલા મોડું થાય એટલે થોડુંક પેટમાં નાસ્તો હોય ને તો હાલે એમ. તો અત્યારે બપોરે 1 વાગી ગયો અને ભીંડાનું શાક છે અને રોટલી અત્યારે બનાવી છે ને ભાખરી છે સવારની. અને ઘણી બધી કમેન્ટો આજના વિડીયોમાં હતી ને એમાં 2 કમેન્ટ એવી છે કે ચિરાગ તમારે કોણ છે શું થાય એમ. ચિરાગ હા ચિરાગભાઈ છે મારા કાકાજીનો છોકરો. સંજયભાઈ છે કપૂર એનો નાનો ભાઈ. કા એટલે એમાં ઘણા ખરા નવા જોડાણેલા હોય એને ન ખબર હોય એટલે ચિરાગ મારા કાકાના છોકરો છે અને કપૂરનો ભાઈ. કપૂર ઘણી વખત વિડીયોમાં આવે છે પણ અત્યારે એ ગામડે છે એટલે એ જમવા અમે ફોન કરવી કે એ ફોન કરી દે સામેથી. જમવા આવવાનું હોય તો એ ફોન કરી દે છે કે હું આજ જમવા આવવાનો છું
ન આવવાનો હોય તો અમે ફોન કરીએ એટલે એ ના પાડે કે નહીં હું બહાર જાઉં છું એમ કીધી તો એ ક્યારેક ક્યારેક જમવા આવે છે, બાકી એ ગમે ત્યાં રીતે જમી લે છે બપોરે ને સાંજે એમ ફોન કરવી છે તો એમ કહે છે કે જમી લીધું. તો એ રીતનું છે. ચિરાગ કાકાનો છોકરો છે અને અત્યારે અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે ને ભૂખે લાગી ગઈ છે ગજબની. તો હાલો આવી જાવ બધા જમવા ને અત્યારે જમી લઈએ આપણે. હવે 8:30 થઈ ગયા અને મમતાને મોડું થઈ ગયું, મારે મોડું થઈ ગયું. મારા હાડિયું હતી ને હા ત્યાં મોડું થઈ ગયું. તે એને હાડિયું કરવાનું રહીને એમાં મોડું થઈ ગયું છે. આવીથી 5 વાગે. હા 5 વાગ્યાની મંડાણી ને હા તો 7:30 છે 8 વાગ્યા. એમાં શું ગોઈત્રો ધાણા જોઉં છું. હારસ હું કઈ ગયેલા તું કઈ ગેલાય ના કઈ નો નખાય. નખાય હું છે ને બહાર ધાબા છે ને વાહારવો બેઠો હતો, પોરો ખાઈ લીધો થોડીક વાર ને હવે છે ને વિડીયો શરૂ કરી દીધી. અત્યારે મજા આવે બેસવાના. જવો ખાટલો બાટલો એ ને આકાશ ખુલ્લું હાવ ખાઈને આપણે કેમ ફળિયામાં બેઠા હોય એવું લાગે. વાળું પાણી કરીને ફળિયામાં કેમ વાહારવા બેસી એ રીતનું છે અત્યારે અહીંયા. મજા આવે, બહુ મજા આવે, ગામડા જેવી ફિલિંગ આવે અહીંયા અત્યારે. મમતા છે ને વાળું તૈયાર કરી નાખે ચાલી ગઈ હજી છે ને આપણે વાહારવા ફળિયામાં બેસી. હાલો કડીક જમવાનું તૈયાર. જવો કેવા ઢેફલા દેખાય ને દહીંના, મસ્તીની તીખારી બનાવી છે કા. ઘણું શું છે કા. હા જાતો સમય વહી ગયો છે તીખારી તીખારી જ સાચું હોય. અમારે એ તો ભાઈ દહીં ખાય છે. જોયું અને સ્ટાઇલ કેવી છે દહીં ખાવાનું. જો કોરું દહીં ખાય છે વાટકામાંથી. તો મસ્ત મોડું થઈ ગયું એટલે ફટાફટ બનાવી એવું જ કરવાનું હોય. હા આજ દહીં તીખારી યાદ આવી ગઈ તો કેતન ને કહું દહીં લેતા આવજો તો હું દહીં તીખારી કરી નાખીશ. હા કા સરસ બનાવ્યું છે. હરદેવભાઈને સોળેલું કરી દીધું છે એને. હા અત્યારે હરદેવભાઈ ખાવા મળે. આપણે હમણાં સોળેલું જ કરવાનું છે કેમ કે આપણે સોળેલું મજા ખાવાની. એટલે બપોરનું જો ભીંડાનું શાક છે. હા બપોરનું ભીંડાનું શાક છે એ મમતા ખાઈ રહ્યા. કોરું મોરું ખાય, આપણને કંઈ ભાવે નહીં કોરું મોરું. આપણે રહાવાળું હોય ને એટલે સોળીને તાબડતોડ ખાઈ લેવાનું. જો ખાટલો તૈયાર જ છે. ખાઈને સીધો હમણાં ખાટલામાં કા વાહરવા ધાબા ઉપર. કાલે 11 વાગ્યા સુધી આમ બધા બેઠા ધાબે વાહરવા. એમાં એમ છે ખાઈને પછી છે ને લાંબુ ડીલ કરવા જોવે એટલે હું ત્યાં પછી સાંજે હલ્લું નહીં. પેલા આપણે ભાવબેન ના આવતા બેહવા. હા બરોબર. હવે ભાવબેન ની પાસે વી આવ્યા. હવે રોજનું થઈ ગયું એમ હવે થાય. રોજનું થઈ ગયું. હવે કઈ બેહવા જવાનું ઓલું ન આવે. હોય કાંઈક પ્રોગ્રામ હોય તો જવાનું થાય. મમતા તો છે ને આખું દી લગભગ ભાવુન ઘેરે જ હોય. કાંક કામ હોય એટલે આ ભાવુન ઘેરે, અહીંયા નવરી હોય એટલે આ ભાવુન ઘેરે. એટલે એ તો આખું દી હોય જ તે. હું રવિવાર આટો મારું કાંક વચમાં કામ હોય તો જાવ પાછો કા. એમાં કાંઈક કામ હોય એટલે મારે જવાનું હોય. એટલે કાંઈ કામ ન હોય તો ન જવાનું હોય ને 2 ધક્કા તો હોય જ. આજને મૂકવા લેવા એટલે ત્યારે 2 આટા મારતી આવું. આમ કાંક એને કાંઈક કામ હોય ને તો આમ તો ધક્કા આખો દી ચાલુ જ હોય. અને મમતાને છે ને જે એક વાતની નથી ખબર, એ વાત મને એકને જ ખબર છે. હું અત્યારે છે ને ઘરે આવ્યો ને ત્યારે રસ્તામાં ફોન આવ્યો. મોટભાઈ જાય છે ફરવા લોનાવાલા. એવું ક્યાંક આવ્યું હોય છે, મને નથી ખબર. હું આવ્યું કે શું કહેવાય એ જ ન ખબર, અમે નથી આવડતું. એ ક્યાંક આવ્યું છે. આપણે હું નથી જાતો. એને એમ ફોન આવ્યો હોય કે તારે રજા પડાય એમ હોય તો કે આવે કે જવાનું છે ફરવા આપણે બસમાં. એમ હાવ ફ્રીમાં જ જવાનું છે, એમાં કાંઈ ચાર્જ નથી કેમ કે મારો ભાઈ રહ્યો ડ્રાઈવર અને એને આપણે ફ્રીમાં જવાનું કેબિનમાં બેસીને. એમ મૂકો તું જાતા મૂકો મારે અત્યારે ચાલુ કામે ન નીકળાય. નાવડા કાંઈ એકલા રહે નહીં કા. હા ના 2-3 દી થઈ જાય એટલે અઠવાડિયું જાવ તમ તારે. અમાર રજા ન પડે ને. દેતા જાયજો. હા ઘરમાં બકાલું વટાણું નાખતા જાયજો. હા નિરાતે ફરીને આવજો. ના ઓને મારે નથી જવું. તમારે જ નથી જવું. અમારું નામ જો માં એકલા ન રહે. એકલા નહીં, તમે હું કેબિનમાં બેહો કે એમ 3 દી. અમારે આવવું નથી. હા એટલે હું એકનું જ કહું પણ મારે જવાનું નથી કેમ કે ચાલુ કામ હું ન નીકળું એમ. કોઈ જવું નથી બેહો ઘરે. કાંઈ નહીં હાલો તીખારી તૈયાર છે. ખાઈ લીધે વાળું પાણી કરીને ઘડીક આરામ કરશું. હાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.